નમસ્કાર દર્શક મિત્રો, પોષ મહિનાનું પારંપરિક લોકપર્વ એટલે કે મકર સંક્રાંતિ, 14 જાન્યુઆરી ઉત્તરાયણ કે જે આપણા સૌનો માનીતો લોક ઉત્સવ છે. જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ, ઉત્તરાયણ. સૂર્યનું દક્ષિણ તરફનું સંક્રમણ પૂરું થયું. સૂર્યના કિરણો વધારે ને વધારે ફેલાવા લાગ્યા. રાત્રિના સામ્રાજ્યનો ક્ષય અને જીવનદાતા સાક્ષાત દેવ સૂર્યદેવનો વિજયોત્સવ. મકર સંક્રાંતિ એ દિવસનો રાત્રિ પર વિજય, તડકાનો ટાઢ પર વિજય, પ્રવૃત્તિનો નિંદ્રા પરનો વિજય સૂચવે છે. ને ઉત્તરાયણમાં એક મહત્વ છે પતંગનું. તો જાણીએ પતંગ વિશે. પતંગ આપણા જીવન સાથે કઈ રીતે સંકળાયેલ છે? પતંગ એટલે કે જીવાત્મા. પતંગમાં છે ધનુષ્ય જેવો પરમાત્મા. પંચમહાભૂતથી નિર્મિત છે પતંગ, જેમ કે કાગળ, ગુંદર, વાંસ. પતંગની બંને બાજુ સાઈડ કોર્નરનું બંધન છે. બંધન ગુરુ અને સમાજનું બંધન. 2 ગાંઠ ઉપર અને 2 ગાંઠ નીચે, કુલ 4 ગાંઠ. ઉપરની ગાંઠ જ્ઞાનરૂપી પરમાત્માની દેન છે અને પૂંછડી તરફની ગાંઠ કર્મ, માનવરૂપી કર્મ છે. જ્ઞાન અને કર્મનું ગંઠન એટલે કિન્ના, જે જીવનને બેલેન્સ કરે છે. કિન્ના સાથે પતંગ સાથે બંધાયેલ દોરી ફિરકી એ કાળરૂપી બંધન છે, કાળરૂપી ગાંઠ છે. પતંગ ઉડવા માટે તૈયાર. चली चली रे पतंग मेरी चली रे, चली चली रे पतंग मेरी चली रे, चली बादलों के पार होके डोर पे सवार, सारी दुनिया ये देख देख जली रे. સત્કર્મ રૂપી પવનથી ઉડે છે, ચગે છે. ઘણા વિઘ્નોને પાર પાડતી, ઈર્ષા સામે ઝઝુમતી, પેચ લગાવતી જાય છે. ક્યારેક મનથી ઢીલ મૂકે છે તો આગળ જઈને ખેંચી કાઢે છે. હળવાશની પળોમાં સુગ્ગલ ખાય છે અને સંઘર્ષનો સામનો કરતા કરતા પેચ થાય છે, કપાય છે. સંસાર રૂપી દોરી એટલે કે કર્મો સંસારમાં રહી જાય છે, યાદો રહી જાય છે. અને આત્મારૂપી પતંગ ઉડી ચાલ્યો જાય છે. ઉડીને ક્યાં પડે છે ખબર નથી, ક્યાં જાય છે ખબર નથી. જેને પણ મળે છે ને તે આનંદિત થઈ જાય છે. મેરી જિંદગી હૈ ક્યા એક કટી પતંગ હૈ. શરીરની બીમારી હોય તેમ અનેક વખત ગુંદર પટ્ટી કે દોરીથી માવજત થતી પતંગ ચગતી રહે, આકાશમાં ઉડતી રહે તેવું સૌ ઝંખે છે. આ પતંગ સૂચવે છે કર્મ પ્રમાણે ફળ. અને આજ મર્મ સમજીને આજના દિવસે દાનનો વિશેષ મહિમા છે. અને એટલે જ અન્નદાન, વસ્ત્રદાન, પરોપકારી કર્મ સૌ કરતા જોવા મળે છે. ઉત્તરાયણ મારો પહેલેથી જ ફેવરેટ તહેવાર રહ્યો છે, કારણ કે આ તહેવારમાં અમે 3 તહેવારની મજા માણીએ છીએ. ઉત્તરાયણ તો ખરી જ, સાથે સાથે ફટાકડા ફોડી એટલે દિવાળીની પણ મજા, અને ગરબા ગાઈએ એટલે નવરાત્રિની પણ મજા. વાસી ઉત્તરાયણની મોડી રાત્રે 4 વાગ્યા સુધી અમે લોકો ધાબુ નથી છોડતા. 2 દિવસનું ખાવા પીવાનું ધાબે પર જ હોઈએ છીએ અમે. વિશ યુ ઓલ હેપી એન્ડ સેફ ઉત્તરાયણ. જેમ અનેક જીવ અને આત્મા છે તેમ પતંગને પણ અલગ અલગ કલર્સ છે, રૂપ રંગ છે, આકાર છે. અને એટલે જ ઉજવાય છે પર્વ ઉત્તરાયણનો. ગુજરાતનું મેગા સિટી અમદાવાદ કે માંજાથી માનીતું બનેલું સુરત, ભરૂચ, વડોદરા, કાઠિયાવાડ કે ઉત્તર ગુજરાત, ઉત્તરાયણનું દ્રશ્ય અનોખું છે. સવારથી જ શેરીઓ સુમસામ, જાણે કે હડતાલ પડી હોય. ઊંધિયું જલેબી વાળાને ત્યાં લોકો લાઈનમાં લાગી ગયા છે.
જાણે કે કરફ્યુ પડવાનો હોય. રસોડામાં રસોઈ આગલા દિવસથી જ રંધાઈ ગઈ છે. અગાશી પરથી આવતા અવાજ ને લાઉડસ્પીકરના જાત જાતના ગીત મ્યુઝિક વાગતા હોય અને ડોક ઊંચી કરીને જુઓ ને તો ખબર પડે કે આજે આખું નગર, નાના મોટા સ્ત્રી પુરુષો વૃદ્ધો સૌ અગાસી પર જઈને બેઠા છે. ઉત્તરાયણની અસલ મજા તો ગુજરાતમાં જ, અને એટલે જ તો વર્ષો વર્ષ પતંગ રસિયાઓ, પતંગબાજ જબરદસ્ત તૈયારી સાથે અહીં આવી જાય છે જીવનનો આનંદ લૂંટવા. કંઈકના પતંગ ચગી જાય છે. પતંગ ચગાવતા ચગાવતા કંઈકના જીવન દોર પણ બંધાઈ જાય છે.